તો આ તરફ વાત કરીએ તો વડોદરા જિલ્લાના ડભોઈમાં નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડામાં માર્ગ પરથી પસાર થતો વાહન ચાલક એકાએક ખાડામાં ખાબક્યો હતો અને તેનો વિડીયો સામે આવ્યો છે। સીસીટીવીમાં નજરે પડે છે કે બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો અને અચાનક બાઇક સ્લીપ ખાતા તે સીધો ખાડામાં ઊંધે માથે પટકાય છે। વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક બનાવ સામે આવ્યો છે। ડભોઈના તાઈવાગા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર એક ખાડો ખોદેલો છે, જ્યાંથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન ખોદેલા ખાડાની બાજુમાં પહોંચતા જ ખાડાની બાજુમાં નાખેલી માટીમાં એકાએક બાઇક સ્લીપ ખાઈ જાય છે। બાઇક સ્લીપ ખાતાની સાથે જ બાઇક ચાલક બાજુમાં યોગ્ય બેરિકેડિંગ વગર ખોદેલા ખાડામાં ઊંધા માથે પટકાય છે। ખાડામાં ખાબકેલા બાઇક ચાલક ઉંમરલાયક છે અને તેઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। આ સમગ્ર ઘટના સામે રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાઇક ચાલકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ મુખ્ય માર્ગની વચ્ચે ખાડો હોવાથી સ્થાનિકોની રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। આ બનાવ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીંયા કામગીરી માટે ખાડો ખોદવામાં આવે છે, પરંતુ તેને યોગ્ય બેરિકેડિંગ ન કરતા આવી ઘટનાઓ સામે આવે છે। ત્યારે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લઈ આવા ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી માંગ કરી છે। આ બનાવને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે।